મારા બધા દર્શકોને મારા સીતારામ. ગુજરાતમાં હવે જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ હવે સ્થિતિ બદલાઈ રહી છે, માહોલ બદલાઈ રહ્યો છે. ચાર દિશાઓથી એવા સમાચાર આવી રહ્યા છે કે જેને જાણ્યા બાદ એ વાતનો અંદાજ આવે કે કંઈક આ વખતે નવું થશે. હવે બળ ભલે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ કરે, પરંતુ કેટલીક જગ્યાએ જનતાએ મન બનાવી લીધું છે કે આપણે કરવાનું છે શું. ચાર દિશામાં ભડકા છે, ચાર દિશામાં નવા અપડેટ છે, ચાર દિશામાં નવી વાતો છે જે રાજકીય સમીકરણ સંપૂર્ણ રીતે બદલી શકે એમ છે. શું આ વાત છે? સૌરાષ્ટ્રને રિલેટેડ શું વાત છે? ખાસ સુરતી લાલાઓ માટે જાણવા જેવું શું છે? વડોદરાવાસી હોય કે પછી માણાવદર વિસાવદરની જનતા હોય, એમની માટે પણ સમાચાર છે. સરળ ભાષામાં સમજીશું એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલા શરૂ કરીએ દક્ષિણ ગુજરાત, સુરતથી. ભાઈ, સુરતમાં આમ આદમી પાર્ટી જેમ ચૂંટણી નજીક આવશે એમ એક્ટિવ થવાની હતી, થઈ ગઈ છે, વાત નક્કી છે. કારણ કે ભૂલવું ના જોઈએ, આમ આદમી પાર્ટીનો ઉદય એ જ સુરત મહાનગરપાલિકાથી થયો હતો, 27 સીટો જીતીને, એટલે કે વિરોધ પક્ષમાં બેસીને, જ્યાં કોંગ્રેસને એક પણ સીટ મળી નહોતી. હવે ત્યાં આમ આદમી પાર્ટી ફરી ફોકસ કરી રહ્યું છે. એવામાં સુરતનો જે વરાછા વિસ્તાર છે ત્યાં સૌરાષ્ટ્રમાંથી અસંખ્ય લોકો ત્યાં આવીને વસવાટ કરે છે. ત્યાં આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીનો એક કાર્યક્રમ હતો. હવે કાર્યક્રમ તો સવારે ડ્રગ્સનો હતો, પરંતુ ઇમ્પોર્ટન્ટ કાર્યક્રમ સાંજનો હતો કે જ્યાં કોળી સમાજ, પટેલ સમાજમાંથી કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા. પરંતુ એ પહેલાં બ્રિજરાજની અટકાયત થઈ ગઈ. બ્રિજરાજે એ વાતની ફરિયાદ પણ કરી અને ઘણા બધા રિએક્શન પણ આપ્યા. પરંતુ મૂળ વિષય એ છે કે બ્રિજરાજ સોલંકી અથવા તો આમ આદમી પાર્ટીની સુરતમાં હાજરી થઈ ચૂકી છે. એ વાતની નોંધ કદાચ કેટલાક લોકોએ લઈ લીધી છે અને હવે જે આમ આદમી પાર્ટી ઈચ્છી રહ્યું હતું, કદાચ એ જ દિશામાં આગળ પણ વધી રહ્યું છે. ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહેલા અથવા તો સમાજમાં નામ ધરાવતા લોકો આમ આદમી પાર્ટીમાં સુરતમાં જોડાઈ ગયા છે. સુરતમાં આમ આદમી પાર્ટી માટે એક સારા સંકેત છે, પરંતુ થોડા આગળ વહી આવો તો વડોદરાથી સારા સંકેત નથી. ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલું લિસ્ટ શું જાહેર કરી દીધું. વડોદરામાં કેટલાક લોકોને ખોટું લાગી ગયું અને એવું ખોટું લાગી ગયું કે વાત ન પૂછો. હવે આ તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે આમ આદમી પાર્ટી માટે. હજી તો પહેલું લિસ્ટ જાહેર કર્યું છે, હજી તો ઊભું થવાનું છે. ત્યાં વડોદરામાં ડખો શરૂ થઈ ગયો. આમ તો રાજકીય પક્ષોમાં ડખા હોય જ, એ વાત કહીએ તો પણ વાંધો નથી, પરંતુ આમ આદમી પાર્ટી પાસે અપેક્ષા નહોતી. એટલા માટે, કારણ કે આમ આદમી પાર્ટી તો હજી પોતાનું સ્થાન બનાવી રહી છે, હજુ તો સંગઠન બનાવી રહી છે. ને પહેલાં જ કેટલાક લોકો જેને હશે કે આપણને ટિકિટ પક્ષ આપશે ને ન આપતા થોડું ખોટું લાગી ગયું, એટલે ત્યાં પણ આમ આદમી પાર્ટીને વડોદરામાં ફટકો પડ્યો છે. હવે થોડા સૌરાષ્ટ્ર બાજુ આવીએ તો વિસાવદર, માણાવદરની જનતા માટે એક આનંદના સમાચાર છે કે ડાયરેક્ટલી કહો કે ઇનડાયરેક્ટલી કહો, પરંતુ હવે ઘણા બધા એવા રાજકીય પ્રયાસ થઈ રહ્યા છે કે જવાહર ચાવડા સીધી રીતે જાણે મદદમાં ઉતરી આવ્યા છે. હવે આ હું નથી કહેતો, પરંતુ સૂત્રો એવું કહી રહ્યા છે કે જવાહર ચાવડાના ટેકેદારો, કેટલાક સમર્થકો હવે માણાવદર વિસાવદરથી આમ આદમી પાર્ટીમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાના છે. લોબોરો. આમ તો ગોપાલ ઇટાલિયાએ પેટા ચૂંટણી જીત્યા બાદ જવાહર ચાવડાની જય બોલી જ દીધું હતું. ત્યારે જ ખબર પડી ગઈ હતી કે જવાહર ચાવડાએ મદદ કરી છે કે પછી કંઈ બીજું છે. હવે લોકો સમજદાર છે, લોકો ત્યારે તો સમજી જ ગયા હતા. આમ પણ જવાહર ચાવડાની આજકલ ભારતીય જનતા પાર્ટી અથવા તો રાજકીય પક્ષો સાથે ચાલતા શીત યુદ્ધથી ઘણા બધા સંકેતો મળતા જ હતા. એવામાં હવે કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે, સાચો ખોટો જવાહરભાઈ જાણે, પણ હવે એમના ટેકેદારો આમ આદમી પાર્ટીમાંથી લડવાના છે. તો મને સવાલ એ થયો કે જો આ વાત સાચી હોય તો જવાહર ચાવડા ભાજપનો ખેસ પહેરીને આપનો પ્રચાર કરશે કે પછી આપનો ખેસ પહેરીને ભાજપને નહીં મત આપવાની વાત? ખબર નહીં, કન્ફ્યુઝન બહુ બધું છે. એ તમે નક્કી કરી લેજો આ વાત સાચી હોય તો, અને જો વાત સાચી ના હોય તો સમય કહી જ દેશે. તો આ ભાઈ સૌરાષ્ટ્રને હવે ઇમ્પોર્ટન્ટ વાત એક જાણી લો. એ વાત છે અમરેલીની. આજે દિલ્હીના પૂર્વ સીએમ
અને કેજરીવાલ એટલે અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માન આજે અમરેલીમાં પધાર્યા છે. રાજકોટમાં એમનું સ્વાગત થયું, પછી અમરેલી આજે સભા હતી, નવા માર્કેટ યાર્ડની બાજુમાં કંઈક સભા કરી હતી અને ત્યાંથી એમણે ઘણી મોટી મોટી વાતો કીધી. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ કીધી કે ભાઈ અમારી સરકાર બનાવી દો ને એટલે મહિલાના ખાતામાં 1,000 રૂપિયા આવવાની શરૂઆત થઈ જાય. એટલે આવી રેવડીવાળામાં કેજરીવાલે માને છે. એટલે એવું પાછું એ કદાચ આક્ષેપ પહેલાં કરી નાખતા હતા કે આ રેવડી બજારને, તો હવે એ બધું કરે છે. એટલે 1,000 રૂપિયા જોતા હોય તો એમની સરકાર તમારે બનાવવાની. આ ઘણા વાયદામાંથી આ એક વાયદો હતો. અચ્છા, મૂળ ઘણા બધાને એવું થયું કે ભાઈ અમરેલીમાં સભા, તો જુઓ અમરેલીમાં થોડું ટેકનિકલી થોડું રાજકીય રીતે સમજવાનો પ્રયાસ, તમને સમજાવવાનો પ્રયાસ કરું. સંગઠન શક્તિ આમ આદમી પાર્ટીની અમરેલીમાં કશું જ નથી એમ કહો તોય ચાલે, પરંતુ આમ આદમી પાર્ટીએ જેને જેને જવાબદારી ત્યાં સોંપી છે એ સંગઠન શક્તિ જેટલા જ મજબૂત છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને 2022ની ચૂંટણીમાં લઈ લો. પછી એ ધારી બેઠક હોય, પછી એ લાઠી બેઠક હોય, કે પછી અમરેલીની ખુદની બેઠક હોય, કારણ કે અમરેલી, ધારી, લાઠી આ બધી બેઠક પર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડ્યું ને લગભગ 25,000થી આ ત્રણેય બેઠક પર વધારે મત લઈ ગયું. સાવરકુંડલામાં લડાઈ હતી મહેશ કસવાલા અને પ્રતાપ દુધાત વચ્ચે. મહા મુશ્કેલીથી મહેશ કસવાલા 5,000, 6,000, 7,000ના માર્જિનથી જીત્યા. ત્યાં આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ નહોતું, પરંતુ નોંધ એટલા માટે લેવાય કારણ કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર ઊભા હતા એ લગભગ માર્જિન જેટલા જ 5-6 હજાર મત લઈ ગયા. એટલે કદાચ એ ન હોત તો પ્રતાપ દુધાત માટે કદાચ જીત સરળ બની જાત એવું વિશ્લેષકો ત્યારે કહેતા હતા. કહેવાનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટી સારી રીતે જાણે છે કે અમરેલી એમની માટે ઇમ્પોર્ટન્ટ બે રીતે છે. એક તો અમરેલીમાંથી મોટા પ્રમાણમાં વસ્તી જે સુરત વસવાટ કરે છે, અને બીજું 2022માં એમણે ખુદ કરેલું પ્રદર્શન. સૌથી પહેલો જે ઇન્ટેન્શન છે એ મજબૂત ઇન્ટેન્શન છે, કારણ કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જાણે છે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આપણી માટે ઇમ્પોર્ટન્ટ કેટલી છે, અને જો એમાં પ્રદર્શન કરવું હોય તો માત્ર સુરતમાં સભાથી નહીં થાય, પરંતુ સુરતમાં પણ જો અમરેલીમાં પણ સભા કરીએ તો એની અસર સુરતમાં પણ થવાની, કારણ કે અમરેલી જિલ્લામાંથી બહુ મોટી સંખ્યામાં લોકો વસવાટ સુરતમાં સ્થાયી થયા છે, વસવાટ કરે છે, એટલે કદાચ એની ઇમ્પેક્ટ પણ પડે. અને બીજું મેં તમને કીધું એમ 2022માં 5 અમરેલીની બેઠકોમાંથી 3 બેઠકો, અને આમ ગણો તો 4 કુંડલાને એડ કરો તો 4 બેઠકોમાં પ્રદર્શન સારું હતું. એક જ્યાં ઝીરો પરફોર્મન્સ હતું એ હતું રાજુલાની બેઠક, જ્યાં હીરા સોલંકી 2022માં જીત્યા. ત્યાં એક ઇન્ડિપેન્ડન્ટ જે ઉમેદવાર દર વખતે ઊભા રહે છે એ 17,000 થી 20,000 મત દર વખતે લઈ જાય છે, એટલે આમ આદમી પાર્ટીનો ત્યાં કોઈ રોલ બચતો નથી, અથવા તો અત્યાર સુધી જોવા મળ્યો નથી. કહેવાનો મતલબ એ છે, 4 જગ્યા સમજી લો: સુરત, વડોદરા, માણાવદર, વિસાવદર અને અમરેલી. આ 4 જગ્યાએ જે કોઈ પણ સમાચાર છે એ સમાચાર આમ આદમી પાર્ટી રિલેટેડ છે. હવે વડોદરામાં નુકસાન છે, સુરતમાં એમને કેટલાક લોકો જોડાયા તો બ્રિજરાજ ત્યાં પહોંચી ન શક્યા એ નુકસાન છે. માણાવદર, વિસાવદરમાં ટેકેદારો જવાહર ચાવડાને આમ આદમી પાર્ટીમાંથી લડશે એવી કેટલાક લોકો ત્યાં વાતો કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, સાચું ખોટું રામ જાણે. અને અમરેલીમાં તો ફૂલ ફ્લેજ પ્રચાર પ્રસાર આજે થયો, ભાષણબાજી થઈ. સવાલ એ છે કે શું આટલી બધી એક્ટિવિટી ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે, અથવા તો ભારતીય જનતા પાર્ટીને આ થોડી ચિંતા ઊભી કરશે? તો ભારતીય જનતા પાર્ટી માટે ચિંતા ઊભી કરે કે ન કરે, કોંગ્રેસ માટે 100% કરશે. કારણ કે અત્યાર સુધી એવું થયું છે કે જ્યાં આપ મજબૂતાઈથી લડ્યું છે, પહેલું નુકસાન કોંગ્રેસને થયું છે, કોંગ્રેસના મત તૂટ્યા છે. વિશ્લેષકો પણ હંમેશા એવું માને છે કે ભારતીય જનતા પાર્ટીના કોર વોટર ભાજપ સાથે જ રહે છે, અને એટલા માટે જ રેકોર્ડ બ્રેકિંગ બેઠકો 2022માં આવી. જે કોઈ પણ નુકસાન થયું એ 2ના બાંધવામાં ત્રીજો ફાવ્યા જેવી વાત થઈ હતી. અને હવે આમ આદમી પાર્ટી જે કરી રહી છે, હવે ગઠબંધન જેવું તો કાંઈ રહ્યું નથી, ભેગા લડવાની કોઈ વાત નથી. એટલે નજીકના સમયમાં, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન આમ આદમી પાર્ટી કરશે, આમ આદમી પાર્ટીને નુકસાન કોંગ્રેસ કરશે. અને દર વખત જે વિશ્લેષક માને છે કે ભાજપને ફાયદો થશે, હવે આ વખતે એ જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીને એનો ફાયદો થાય છે કે આ બેની લડાઈમાં ભાજપ સાવ ફેંકાઈ જાય છે, એ સમય બતાવશે.
તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી આવતીકાલે મળશું, ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.